હેલો ગાઈસ, તો દિવાળીના ફટાકડાની શોપિંગ કરવા ડાયરેક્ટ લાલ દરવાજા પહોંચી ગયા છીએ. જો જામા મસ્જિદની એક્ઝેક્ટ સામે જે આ બધા નીચે બેઠા હોય ને, આ બધા આવરેજ નીચે એમની જોડે પહોંચી ગયા છે. તો ફટાકડા લેવાનું જો તારા મંદર બાકી છે, કોઠીને બોઠી બધું લીધું બરાબર. બાકીનું આગળ લઈએ પછી તમને વિડીયો બતાવીએ. ફટાકડા લેતા લેતા છે ને મોબાઈલ કવર જોવા જો મળ્યું કવર. આટલો બધો 350 ભાવ હતો. કવરનો 350 ભાવ હોય મારા ભાઈ. પાછી વરીને એ તો પૂછ્યું લે તારા મંદિરનો ભાવ 70 થી 80 રૂપિયા. 70 રૂપિયા સુધી આવે. તારા મંદિર જુઓ ખાલી જેટલો મોટો તારા મંદિર જો આજે દેખાય ને, આખો લોખંડના સળિયા જેવો તારા મંદિર. હવે આગળ જઈશું. હા ખાલી એ બધું બંધ થવા આવ્યું. ફટાફટ લો લે ફટાકડા. તો દિવાળીની ફટાકડા તો હવે જો આટલા બધા લઈ લીધા છે. જો આ લીધું. આ બધા 7 શોટ જ છે. 7 શોટ છે. પછી આપણે શું કહે સ્કાય શોટ, પેલા મોટા બંબુ ટાઈપ આવે ને. પછી આ બ્લેક કોથાની અંદર તારા મંદિરનું આખું બોક્સ. અને રાતના ચેલા વાગ્યા છે? 2:26 થઈ. 2:26 કકડીને પૂછો. કકડીને ભૂખ લાગી છે બરાબર, પણ માણેક ચોકાઈ થયા ટાઈમે બંધ થઈ ગયું છે કે 2:26 થી. એટલે બધી દુકાનો બંધ છે અને અમને લોકોને બંનેને ઊભા રાખીને અમારા બીજા દોસ્તારો બધા જતા રહ્યા તે જો પેલા છે ને આર્યા માર્કેટિંગ કરી રહ્યા છે. આ જે આ 4 ભાઈઓ દેખાય ને એ બધા અમારા ભાઈઓ છે બરાબર. એ બધા ફટાકડા લેવા ગયા છે. અને આખું લાલ દરવાજા આખું લાલ દરવાજા સુમ શાન છે. ખાલી અમે એકલા જ તે ફટાકડા ખરીદીએ છીએ. જાણે અમારે એકલાના જ તે દિવાળી હોય ને એવું લાગે છે કે અમે એકલા જ ફટાકડા ફોડે, બીજું કોઈ ફોડતું નહીં. ફેસ ઉપર તમે જોઈ શકો છો કેવો ફેસ થઈ ગયો છે અમારા લોકોનો. કેમ કે 11 વાગ્યાના અમે આવ્યા છીએ, 2:30 વાગ્યા રાતના. હજી સુધી કોઈ બી જે જોઈતું તે વસ્તુ પર્સનલી મળ્યું નથી. શું કરશું હવે? તો અમારો છે ને જો દિવાળીનો ફટાકડા લેવાનો જે રૂટ હતો ને કંઈક એ રીતના હતો. સૌથી પહેલાં અમે જ્યાં ઘોડાસર જ્યાં તે ત્યાં જઈને કંઈ મળ્યું જ નહીં બરાબર. કે ત્યાંથી ઈશનપુર જ્યાં ઈશનપુરથી અમને બીજા એક દુકાન મળી. પણ ત્યાં છે ને તે કેવું હતું કે લખ્યું હતું 200 રૂપિયા, પણ ભાવ એમને ઓટોમેટિક એમના જાતે તો ધારી દીધો કે 250 રૂપિયા. એટલે ત્યાંથી અમે નીકળી ગયા. પછી ઓળખાણવાળી જગ્યાએ ગયા, ત્યાં બી કંઈ મળ્યું નહીં. ભાવ અમને ઉતાર્યો જ નહીં. પછી અમે આવ્યા લાલ દરવાજા. તો લાલ દરવાજા આવીને લાલ દરવાજા અમે કંઈક 12-1 વાગે આવી ગયા હતા. 11 વાગે અમે લાલ દરવાજા આવી ગયા હતા. અને જોઈ શકો છો કે અને જો 2:28 થઈ ગઈ છે. અને હજુ સુધી અમે ખરીદ્યું નહીં, પત્યો નહીં અમારી ખરીદી ફટાકડાની. અને જો 2 જણા થાકી હારીને પાછા આવ્યા બરાબર. હવે જોઈએ આગળ શું કહે છે. તો 5 વાગી ગયા છે અને ફટાકડા હવે અલગ કરવાનો સમય થઈ ગયો છે. જેમ કે બધાના ભેગા ફટાકડા હતા એટલે હા જો 2 ઠેલા, એક ઠેલો આ રહ્યો અને એક ઠેલો છે ને આ રહ્યો. જો એક ઠેલો અહીંયા એક્ટિવા ઉપર છે, 2 ઠેલા પાછળ બાકીના છે ને બીજા 2 ઠેલા આવે છે એક્ટિવા ઉપર જ છે. એ પાછળ ધીમે ધીમે આવે એટલે ફટાકડા અલગ કરીએ. જેમ કે બધાના ભેગા ફટાકડા હતા એટલે બરાબર. 5 વાગ્યા એટલે હજુ તો ઊંઘ આવે છે. નામના જવાનું છે 6 વાગે તો ચોક 12 કલાક જ છે આમની જોડે ઊંઘવા માટે. હવે જોઈએ ફટાકડા ફટાફટ અલગ કરીને પછી ઊંઘવા જેવું થાય તો કંઈક મજા આવે. આવી ગયા લ્યો, એ પહેલું એક્ટિવા આવ્યું. ફટાકડા બધા આવી ગયા છે અને બધા ગોઠવી દીધા છે. જો આ કોઠીઓ છે અને પેલું શું હજી બીજું કઈ હતું? શું હતું? આ બધું સસ્તું જ છે. પંચોતેર આ પેલા જોડથી લીધું ને. આ બધું ગોઠ્યું. બધાના ભાગ પડશે. ભાગ પડે એટલે મારા ભાગમાં શું આવે તમને કહ્યું પછી કહું એમ.